કેશોદમાં ભારતના વીર જવાનોને કાજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પમાં 68 લોકોએ રક્તદાન કર્યું। નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું। દેશવાસીઓના રક્ષણ માટે પોતાના પ્રાણોની ચિંતા કર્યા વગર લડી રહેલા સૈનિક માટે અને યુદ્ધમાં ધોવાયેલા નાગરિકોને લોહીની જરૂર ભી થાય તે માટે આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલા છે, જેમાંની સંખ્યામાં દેશવાસીઓ લાગણીસભર બ્લડ ડોનેશન કરી રહ્યા છે। એના અનુસંધાને આજરોજ કેશોદ શહેર ભાજપ દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ કડવા પટેલ સમાજ ખાતે બ્લડ કેમ્પની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, શહેર ભાજપ પ્રમુખ હિતેન બોરણિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। ખુદ કેશોદના નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવેલ હતું। તેમના દ્વારા યુવાનોને હાકલ કરવામાં આવી હતી છે કે જ્યારે દેશને યુવાનોની જરૂર હોય ત્યારે હંમેશા સેવામાં હાજર રહેવું। કડવા પટેલ સમાજ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત કેશોદના સિવિલ હોસ્પિટલ ખાતે પણ ડોક્ટર હાર્દિક રામની દેખરેખ નીચે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 28 જેટલા નાગરિકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલો હતો, જ્યારે કડવા પટેલ સમાજ ખાતે 40 બોટલ રક્તદાન કરવામાં આવેલું હતું। પત્રકાર દિનેશભાઈ કાનાબાર, કેશોદ। ભારત માતા કી જય। ગૌરાંગભાઈ વ્યાસ, કેશોદ શહેર ભાજપ મહામંત્રી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તેમજ જિલ્લા ભાજપની સૂચના અનુસાર કેશોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કેશોદ કડવા પટેલ સમાજ ખાતે એક સેનાના વીર જવાનોના લાભાર્થે એક બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ મેહુલભાઈ ગોંડલિયા તેમજ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ બોરણિયા તેમજ પ્રભારી શ્રી રવિનાબેન મેઘનાથી, ગોવિંદભાઈ બાલારા તેમજ બધા આગેવાનો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ બધા કાર્યકર્તાઓ વધારેમાં વધારે બ્લડ એકત્ર થાય તેના માટે પ્રયત્નો કરેલ હતા। વંદે માતરમ, ભારત માતા કી જય। ડૉક્ટર હાર્દિક રામ, ઇન્ચાર્જ અધિક્ષક સરકારી હોસ્પિટલ કેશોદ। આજ રોજ આપણે ત્યાં દેશની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને GMERS મેડિકલ કોલેજ જૂનાગઢની બ્લડ કલેક્શન માટેની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હાલમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરીને આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે।